નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામની યુવતીના મોતનો ભેદ ઉકેલવાનો મામલો. પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા. ગત માર્ચ મહિનામાં 27 તારીખ મૃતકના પતિ વલ્લભભાઈએ પોલીસને જાણ કરેલ. મૃતકના પતિએ હાર્દિક નામનો ઈસમ દયાબેન હારે ભાગી ગયેલ હોવાની શંકા જતાવેલ. હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ કરાવાયા. સમગ્ર બનાવની એલસીબીએ તપાસ કરી. બંને પ્રથમ કાગવડ નજીક એક હોટલમાં ગયેલ. મૃતક યુવતી પરિણીત હોવા છતાં હાર્દિક હારે રહેવા ઈચ્છતી હતી. હાર્દિકે બગસરાના અડાળા ગામમાં હત્યા કરેલ. પથ્થર મારી હત્યા કરાઈ હતી. હાર્દિક ખેડૂત અને ખેતી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. અડાળા ગામ નજીક તેને ખેતી વાવેતર માટે રાખેલ. દયાબેન હાર્દિક હારે લગ્ન કરવા ઈચ્છતી હતી. પોલીસ અને કુટુંબના લોકોને મોત મામલે અજાણ્યા હોવાનું હાર્દિકે કહેલ. હાર્દિક પોતે રાહુલ બની બધાને ગેરમાર્ગે દોરેલ. એફએસએલ ટેસ્ટમાં પણ હાર્દિક નિર્દોષ હોવાનું સાબિત કરવામાં સફળ રહેલ. હાર્દિકે પોતાના અને પિતાના નામના સિમ કાર્ડ એકવાર એક્ટિવ કરી બાદમાં નંબર બંધ કરી દીધેલ. હાર્દિકે ડમી મોબાઈલ એપ દ્વારા દયાબેનના પતિને ફોન કરેલ. બંને લાંબા સમયથી સંપર્કમાં હતા. વિસાવદર પોલીસે વધુ તપાસ. એલસીબીએ યુવતીના મોતનો ભેદ ઉકેલ્યો હતો. પ્રેમી અને પ્રેમિકા રૂપાવટી ગામના હતા રહેવાસી. હત્યા નિપજવનાર પ્રેમીની કરાઈ ધરપકડ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. ગયા માર્ચ મહિનામાં વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 35 વર્ષની ઉંમરના એક બેન દયાબેન ગુમ થયા છે એવી જાહેરાત એમના પતિ વલ્લભભાઈએ પોલીસને આપેલી. પોલીસે આ બાબતમાં ગુમ જાણવા જોગ દાખલ કરી અને ગુમ થયેલા બેન દયાબેનને શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા. જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો. આ ઉપરાંત અલગ અલગ થિયરીનો ઉપયોગ કરી અને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા. જે તે સમયે ગુમ થનારના પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી. એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી, પરંતુ દયાબેન વિશે કોઈ જ અતોપતો લાગેલો નહીં. હાર્દિક બાબતમાં પોલીસે ઘણી તપાસ કરેલી. જે તે સમયે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલા, પરંતુ કોઈ ફળદાયક હકીકત નહીં મળતા આ જે ગુમ જાણવા જોગ છે એ અનડિટેક્ટ રહેલી હતી. છેલ્લે અમોને ફરી વખત ગુમ થયેલના જે પતિ છે વલ્લભભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને પોલીસને ફરી આ બાબતમાં તપાસ કરવાની રિક્વેસ્ટ કરી. એટલે આ જાણવા જોગની તપાસ અમોએ જૂનાગઢના એલસીબી પીઆઈ જે પટેલને સોંપી અને એમનું સુપરવિઝન કરવાની સૂચના આપેલી. જૂનાગઢ એલસીબીએ આ સમગ્ર કેસની તમામ હકીકતોની ફરીથી ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી અને કેટલાક ટેકનિકલ પુરાવાઓ, કેટલાક સાયોગિક પુરાવાઓ અને ખાનગી બાતમીદારોથી તપાસ કરતા આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી. અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની 27 તારીખે પોતાના ઘરે થયેલા ત્યારથી હાર્દિકના સંપર્કમાં હતો. હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો. જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન છે એ રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો. ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો. ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો મેળવવો પડશે, કારણ કે બંને એક જ ગામના હતા. એટલે હાર્દિકે નક્કી કર્યું કે હવે
દયાબેનનો કોઈ પણ હિસાબે કાંટો કાઢવો પડશે. એટલે હાર્દિકે દયાબેનને પોતાનો અને દયાબેનનો બંને ફોન બંધ કરી દેવા માટે એને સમજાવેલા અને પોતે ડમી સિમ પોતાનું અને પોતાના પિતાનું એમ બંને ડમી સિમનો ઉપયોગ કરી અને દયાબેન અને હાર્દિક બંને એકબીજાના સંપર્કમાં હતા, જેથી પોતે પોલીસને પણ ગેરમાર્ગે દોરી શકે એવી એક બનાવટી ફિલ્મી સ્ટોરી એણે ઊભી કરી. આ ઉપરાંત એણે એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દયાબેનના ફોનની અંદર અને ડમી નંબર જનરેટ થઈ શકે એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતે દયાબેનના પતિને ફોન કરેલા અને એ ફોનની અંદર પોતે રાહુલ નામનો વ્યક્તિ બોલે છે અમદાવાદથી એ પ્રકારે ફોન કરેલા અને દયાબેનના પતિને એવું જણાવેલું કે હું રાહુલ બોલું છું અને દયાબેન છે એ એના પતિથી ખૂબ કંટાળી ગયેલા છે અને એ હવે પોતાના ઘરે પાછા ફરવા માંગતા નથી અને રાહુલ સાથે જવા માંગે છે. એ પ્રકારની વાતચીત એણે દયાબેનના પતિ સાથે કરેલી. એટલે આ પ્રકારે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને દયાબેનને ગુમ કરવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવેલી. પરંતુ પોતે એક જ ગામનો હોવાથી દયાબેન સાથે પોતાના ગામમાં રહી શકશે નહીં એવું પોતાને લાગી આવતા એણે દયાબેનનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરેલું અને કાગવડની જે હોટલ છે ત્યાંથી દયાબેન એક રિક્ષામાં બેસી અને વિસાવદર નજીક આવે છે અને વિસાવદર નજીક હાર્દિક છે પોતાની 4-wheel ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાળા ગામ છે ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં દયાબેનનું એ પોતે ખૂન કરી નાખે છે. દયાબેનનું મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરું કૂવો છે, આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે. અને જ્યારે પોલીસની તપાસમાં અને એમના કુટુંબીજનોની પૂછપરછમાં પણ પોતે આ બાબતમાં કાંઈ જાણતો નથી અને અમદાવાદનો આ રાહુલ અને બીજો એક અન્ય ઈસમે પોતાને પણ મારેલો છે એવું બતાવવાનું એક સ્ટોરી નવી ઊભી કરે છે કે દયાબેન છે એ રાહુલ નામના છોકરા સાથે ભાગી ગયેલા છે અને પોતાના ઉપર પણ હુમલો કરેલો છે. એ પ્રકારની એણે બનાવટી વાર્તા આખી ઘડી કાઢી. આમ હાર્દિક છે એ પોતાના આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યા પછી પણ ખૂબ જ ચાલાકાઈથી ગામને, કુટુંબીજનોને, ફરિયાદીને અને પોલીસને અને ઇવન FSLને પણ ગેરમાર્ગે દોરવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો. એટલી બધી ચાલાકાઈથી એણે જવાબ આપેલા કે FSLની તપાસ દરમિયાન પણ એને સાયકોલોજીકલ ટેસ્ટની અંદર પણ પોતે નિર્દોષ છે એવું સાબિત કરવામાં સફળ થયેલો. પરંતુ આ કેસને 1 વર્ષ જેટલો સમય થઈ ગયેલો હોવા છતાં અમારી LCB